આપણે ઘણા બધા ઐતિહાસિક અને ધાર્મિક પાત્રોના જીવન ચરિત્ર વિશે જાણીએ છીએ. આજે આપની સમક્ષ એવા જ એક રાજાના જીવન ચરિત્રની વાત કરવા જઈએ છીએ, અને એ છે રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર અયોધ્યાના પ્રસિદ્ધ સૂર્યવંશ રાજા હતા. તેમની પત્નીનું નામ તારા અને પુત્રનું નામ રોહિત હતું. રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી ધર્મપરાયણ હતા. એમને દરેક પરિસ્થિતિમાં પોતાના ધર્મનું પાલન કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાને કારણે તેમની ઇન્દ્રલોકમાં ચર્ચા થવા લાગી. જ્યાં ગુરુ વિશ્વામિત્રએ તેમની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે જો એ મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થશે ને તો તેમને મનુષ્યમાંથી દેવત્વમાં સ્થાન પ્રાપ્ત થશે. અને આ રીતે વિશ્વામિત્રએ રાજા હરિશ્ચંદ્ર પાસે એમનું રાજપાટ અને રાજકોષ દાનમાં માંગ્યું, અને રાજાએ આ સ્વીકાર્યું, અને રાજાએ તેમને બધું જ દાનમાં આપી દીધું. અને છતાં વિશ્વામિત્ર ત્યાં ન અટકતા તેમને વધારાના 1100 સુવર્ણ મુદ્રા પણ માંગી. પરંતુ રાજા હરિશ્ચંદ્ર હાર મારને તેમ ન હતા. માટે તેમને પોતાની પત્ની અને પુત્રને એક બ્રાહ્મણના હાથે વેચી દીધા અને પોતાને સ્મશાનના ચાંડાલ પાસે વેચી દીધા. અને આ રીતે 1100 સુવર્ણ મુદ્રાનું પોતાનું વચન પૂર્ણ કર્યું. એકવાર રાજા હરિશ્ચંદ્ર સ્મશાન ઘાટ પર ચોકીદારી કરતા હતા, અને ત્યારે તારામતી, તારે મારી વાત સમજવી જોઈએ. મહારાજ, હા તમે મને કહી રહ્યા છો? સત્ય માટે થઈને તમે ઋષિ વિશ્વામિત્રને પૂરું રાજપાઠ દાનમાં આપી દીધું. ત્યારે પણ હું તમારી સાથે અડગ ઊભી હતી. તો આજ મને કેમ વિવશ કરી રહી છો? મહારાજ, સત્ય માટે થઈને આપ પોતે વેચાઈ ગયા. મને અને પુત્ર રોહિતને પણ વેચી નાખ્યા. છતાં અમે કોઈ ફરિયાદ નથી કરી. તો આજ શેની ફરિયાદ છે તારામતી? સિંહાસન પર બેસવાવાળા રાજા હરિશ્ચંદ્ર આજ સ્મશાનની ચોકીદારી કરી રહ્યા છે. મહારાજ, આજ આપની પાસે એક રાણી તારામતી નહીં, પરંતુ એક માં આવી છે, પોતાના દીકરાના નિષ્પ્રાણ દેહ લઈને. શું થયું રોહિતને? રોહિતને સર્પે ડંસ માર્યો અને તે મૃત્યુ પામ્યો છે. હવે કૃપા કરી રોહિતને અગ્નિદાહ આપો. હે ઈશ્વર! તારામતી, આ સ્મશાનના નિયમ મુજબ અગ્નિદાહ દેવા માટે તારે પહેલા કિંમત આપવી પડશે. મારી પાસે મારા દીકરાના મૃતદેહ સિવાય બીજું કંઈ જ નથી. હું મારા કર્તવ્યમાં બંધાયેલો છું. મૂલ્ય વિના હું તેને આ સ્મશાનમાં અગ્નિદાહ નહીં દઈ શકું. પછી એ તારો દીકરો જ કેમ ના હોય? માત્ર મારો? ના સ્વામી, આ રોહિત આપણો દીકરો છે. એવું કર્તવ્ય શું કામનું જે પોતાના દીકરાના મૃતદેહને અગ્નિદાહ દેવામાં પણ કામ ન આવે? તારામતી, તું કેમ સમજતી નથી? હું વેચાઈ ચૂક્યો છું. અને આપણો સંબંધ? હે ભગવાન! ઠીક છે રાજન, આપણા ગૃહસ્થાશ્રમની આ જ નિયતિ હશે. કેટલી મોટી અભાગણી માં છું હું કે મારા દીકરાને અગ્નિદાહ પણ નથી આપી શકતી. માફ કરજે મને રોહિત, માફ કરજે.
આ રીતે વિશ્વામિત્રની પરીક્ષામાં રાજા હરિશ્ચંદ્ર ઉત્તીર્ણ થયા અને તેમને પોતાનું રાજપાટ પાછું મળ્યું અને પુત્ર રોહિતને જીવનદાન મળ્યું.